વડોદરા શહેરમાં ઝાડા, ઉલટી, કમળા અને ટાઇફોઇડના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યા વધી છે. વડોદરા શહેરમાં ઝાડા, ઉલટી, કમળા અને ટાઇફોઇડના દર્દીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યા વધી છે. આ અંગે ડોક્ટર રિકેશ ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે લોકો ગરમીમાં ઠંડા પીણા શરબતનું સેવન કરે છે, જેના કારણે પેટમાં ઇન્ફેક્શન થવાથી લોકો બીમાર પડી રહ્યા છે. ગરમીમાં ઉકાળેલું સ્વચ્છ પાણી જરૂર જણાય તો ઘરે લીંબુ શરબત બનાવીને તેને લઈ શકાય તેમ ઉમેર્યું હતું. જો અત્યારે ગરમીની સિઝનમાં સ્વાભાવિક છે કે તરસ લાગે, એટલે તમે કંઈક ઠંડા પીણા કે શેરડીનો રસ કે એવું કંઈ પીવાનું મન થાય તો તમે પીઓ, તો એમાં જે પ્રદૂષિત પાણી કે બરફ ખરાબ હોય એના લીધે તમને ટાઇફોઇડ, કમળો અને કોલેરા પણ થવાની શક્યતા છે. એટલે એવું બહારના ખાદ્ય પદાર્થો અને પીણા પીવા ટાળવા જોઈએ. અત્યારે કેટલા દર્દીઓ છે અને કયા અત્યારે કમળાના દર્દીઓ થોડા વધ્યા છે. અમારી 50 બેડની કેપેસિટી છે, એમાં અત્યારે 30 પેશન્ટ છે. ગરમીથી બચવા શું કરવું પડે? એટલે પાણી વધારે પીવો, ઘરેથી તમે લીંબુનું શરબત બનાવીને પીવો તો ચોક્કસપણે ગરમીમાં ફાયદો થાય. વડોદરાવાસીઓ માટે શું અપીલ કરવી છે? પહેલાં તો સ્વચ્છ પાણી પીવાનું રાખો. સ્વચ્છ પાણી ના મળતું હોય તો પછી એને ઉકાળીને પીવાનું રાખો, તો કોઈ પણ રોગ નહીં થાય. ડૉક્ટર રિકેશ ચાંપાનેરિયા.